ઓકે ચાલો જો આપણે આલ્કલી મેટલ જોયેલું. ઓકે હવે જો આલ્કલાઇન અર્થ મેટલ એટલે આપણને ખબર છે કે સમૂહ 2. હવે સમૂહ 2 ની અંદર શું છે કે સર સમૂહ 2 ની અંદર તત્વ તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ઓકે ચાલો આટલા તત્વો છે સમૂહ 2 ની અંદર. એટલે આપણે શું કહેવાનું છે કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો સર સમૂહ 2 ના તત્વો યાદ કેમ રાખવાના? શું કરવાનું છે? સમૂહ 2 ના તત્વો યાદ કેમ રાખવાના? હવે સમૂહ 2 ના તત્વો યાદ કેમ રાખવાના? કે યાદ રાખવાનું છે કે એક સોસાયટી છે. શું છે? સોસાયટી. હવે આ સોસાયટીની અંદર એક માસી રહે છે એના છોકરા સાથે. હવે એનો છોકરો બહુ તોફાની છે, સમજો ને, બહુ તોફાની, એટલો તોફાની છે કોઈનું માનતો નથી. તો હવે શું કરે તે એના મમ્મી છે ને એને 2 મેકે. જો તો 2 મેકે એટલે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ 2 મેકે એટલે છોકરો રોવા મળે. એટલો રોવે તો છાનો જ નો રહે. તો એની મમ્મી હાથમાં એને શું દઈ દે ખબર? કે હાલે સ્ટ્રોબેરી ખા. તો હું 2 મેકે સ્ટ્રોબેરે. જોવો તો 2 મેકે સ્ટ્રોબેરે. 2 મેકે સ્ટ્રોબેરે એટલે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો આ રીતના તમે બની શકો. હવે જો અહીંયા હું છે આલ્કલાઇન અર્થ મેટલ્સ છે. આ હું છે કે બધા એના તત્વો છે કે જ્યાંથી એ આલ્કલાઇન તત્વો આ બધામાંથી મળતા આવે. બરોબર છે? એક નજર જ મારવાની રહેશે. ફેનેસાઇટ છે, ફ્લોરો એપેટાઇટ છે, કાર્નેલાઇટ છે, કેસિટેરાઇટ છે, વિટરાઇટ છે, આ બધા. હવે જો સમૂહ 1 જે છે, સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી દીકરા? NS1. સમૂહ 2 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના? સર સમૂહ 2 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2. રેડી? સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના NS1, સમૂહ 2 ની ઇલેક્ટ્રોન રચના NS2. ચાલો એટલે આના આટલી વસ્તુ ખબર પડશે? કોઈ ડાઉટ? ચાલો આની દાખલા તરીકે NS2 છે. ચાલો નેક્સ્ટ છે. હવે જો ભૌતિક અવસ્થા અને ભૌતિક ગુણધર્મ. તો સર ભૌતિક ગુણધર્મ શું કહે છે એના ઉપર જોઈએ ખાસ. કે પહેલી વસ્તુ કે આલ્કલાઇન અર્થ ધાતુઓ છે એક ચાંદી જેવી ચળકતી હોય. કેવી છે? ચાંદી જેવી ચળકતી ધાતુ છે. બીજું કે તેમાં તણાવપણું અને ટીપાવપણું એટલે તમે એને ખેંચી શકો અને ટીપી પણ શકો. એટલે એનામાં તણાવપણું છે અને ટીપાવપણું છે. અને તે નિર્બળ ધાત્વિક બંધને લીધે તેઓ ડી વિભાગ કરતા કેવા હોય છે? નરમ હોય છે. કારણ કે એની અંદર ધાત્વિક બંધની પ્રબળતા કેવી હોય છે? નિર્બળ. ધાત્વિક બંધની પ્રબળતા નિર્બળ છે. ઓકે ચાલો. અને પરંતુ ધાત્વિક બંધમાં 2 ઇલેક્ટ્રોન સંકળાયેલા હોવાને કારણે તે આલ્કલી તત્વ કરતા કેવા છે? સખત છે. હવે જો અહીંયા છે ને તમને મેટલ્સ આપેલા છે અને આ મેટલ્સના તમને શું આપ્યા છે? સ્ટ્રક્ચર આપેલા છે. હવે HCP એટલે શું થાય? કોઈને આઈડિયા છે? HCP એટલે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના. કેવી છે? હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના. હવે હું છે મેગ્નેશિયમ અને બેરિલિયમ બે કેવી છે? HCP રચના છે. હવે જો CCP છે કેલ્શિયમ. CCP રચના એટલે શું થશે? ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. હવે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના એટલે કેવી થાય? જો ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના આપણી પાસે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના છે. ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનાની અંદર શું હોય? સર ખૂણે હોય અણુ. ક્યાં હોય? એક ખૂણે અંદર અણુ હશે. જો 8 ખૂણા ઉપર હોય. અને કેટલી ફલકમાં હોય? 6 ફલકની અંદર પણ હોય છે. ઓકે ચાલો આ 6 ફલક 1 2 3 4 એક તમારી સાઈડ, આ સાઈડ 5 અને નીચે અહીંયા 6. કેટલી ફલક હોય? 6 ફલક અંદર હાજર હોય. એવું બંધારણ કોણ ધરાવે? સર કેલ્શિયમ ધરાવે, સ્ટ્રોન્શિયમ ધરાવે અને બેરિયમ પણ ધરાવે. એટલે સોરી બેરિયમ છે BCC માં છે. એટલે કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ. તો આની ખબર છે આની અંદર કુલ અણુની સંખ્યા કેટલી હોય? એનીવન આઈડિયા કેટલા અણુ હોય આની અંદર? 4 હોય. 8 into 1/8 plus 6 into 1/2. 8 into 1/8 એટલે 1 and 6 into 1/2 એટલે 3. કુલ પરમાણુની સંખ્યા 4. હવે જો BCC હોય તો શું હોય? દીકરા BCC હોય તો સેમ સર સ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જીસ નહીં. સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ.
જે રીતના તમે સ્ટ્રક્ચર ભણો છો એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર. સાથે સાથે ક્યાં ક્યાં હોય સર? ખૂણા ઉપર હોય 1 2 3 4 5 6 7 અને 8. હવે ક્યાં હશે સર? એક મધ્યમાં ગોળો હોય. ક્યાં હોય? એક મધ્યમાં. આ રીતના બીસીસી. આ રચનાને શું કહેવાય? બીસીસી રચના કહેવાય છે. ખબર પડશે જો આ રચના કઈ થઈ? એફસીસી અથવા એને તમે સીસીપી રચના કહો. અને આ કેવી છે? બીસીસી, જેને તમે અંતઃ કેન્દ્રિત રચના કહી શકો. અને આને તમે ફલક કેન્દ્રિત રચના કહી શકો. ડન. આમાં કોઈ ડાઉટ રહેશે? કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે દીકરા? નહીં. ચાલો નેક્સ્ટ તરફ જઈએ આપણે. શું છે હવે? આયનીય ત્રિજ્યા. હવે જો આયનીય ત્રિજ્યા કેમ આપી છે? સમૂહમાં આપી છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ પરમાણુ. પેલી વસ્તુ, હું જેટલી વસ્તુ કહું છું એટલા ઉપર નજર રાખો. પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે. પરમાણ્વીય ત્રિજ્યા શું કામ વધે? એનીવન? પરમાણ્વીય ત્રિજ્યા વધે સર. શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર વધે. શું થાય? શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે એને કારણે શું થાય કે ઝેડ ઇફેક્ટિવ તો હું નો વધતો હોય, પણ સર ઝેડ ઇફેક્ટિવ વધે ખરા, પણ એની અસર કેવી થઈ જાય? નબળી પડી જાય. ઝેડ ઇફેક્ટિવ ની અસર કેવી થઈ જાય? નબળી થઈ જાય. જેને કારણે નીચે તરફ જતા તત્વના કદ શું થતા જાય? મોટા મોટા થતા જાય. એટલે અહીંયા જુઓ, આલ્કલાઇન અર્ધ ધાતુની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા નીચે તરફ જતા શું થાય? વધે છે. હવે મને દીકરા એમ કહો, ચાલો બેરેલિયમ કરતા કોણ મોટું? સર મેગ્નેશિયમ મોટું. મેગ્નેશિયમ કરતા કોણ મોટું? કેલ્શિયમ મોટું. કેલ્શિયમ કરતા સ્ટ્રોન્શિયમ, ને સ્ટ્રોન્શિયમ કરતા બેરિયમ. હવે તમારી પાસે આવું છે કે બેરિયમ છે અને બેરિયમ +2 છે, તો આ બેમાં કોણ મોટું? બેરિયમમાં અને બેરિયમ +2 માં કોણ બે મોટું? બેરિયમ મોટું. એટલે હંમેશા ધ્યાન આપજો, એના જનક પરમાણુ કરતા એનો ધન આયન નાનો હોય અને જનક પરમાણુ કરતા ઋણ આયન મોટો હોય. જનક ધન આયન નાનો હોય અને જનક પરમાણુ કરતા ઋણ આયન મોટો હોય. આ ખાસ ભેજામાં તમારે બેસાડી રાખવાનું. ચાલો, અપરમાણ્વીય ત્રિજ્યાનું કામ પૂરું થયું. હવે નેક્સ્ટ શું છે? ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ. પેલી વસ્તુ ખબર છે આપણને સર, ધાતુ હશે તો ધાતુના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. ઓકે. હવે આ લોકો શું કહે છે કે આલ્કલાઇન અર્ધ ધાતુઓએ સ્ફટિક રચના કેવી હોય છે? જુદી જુદી હોતી તેના ગલન બિંદુ અને નિયત જે ઉત્કલન બિંદુ છે એમાં નિયમિતતા. આપણે હમણાં જ જોયું. કેમ સર? ઘણા એવા કમ્પાઉન્ડ છે જે HCP રચના આપે છે, ઘણા છે CCP રચના આપે છે, ઘણા સર BCC રચના. એટલે એના સ્ફટિક બંધારણમાં જુદું જુદું જોવા મળે. આ સ્ફટિક બંધારણ તમને દેખાય? આ સ્ફટિક બંધારણમાં સામ્યતા બહુ ઓછી આવે છે. અલગ અલગ સ્ફટિક બંધારણો છે. એને કારણે એના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુમાં પણ નિયમિતતા હોતી નથી. ઓકે. હવે નિયમિતતા નથી હોતી એને કારણે શું થાય કે બે સહસંયોજકતા ઇલેક્ટ્રોન ધાત્વિક બંધ પ્રબળ હોવાથી અનુવર્તી આલ્કલી કરતા પાછું વધારે હોય. કારણ કે શું થાય કે સર એમાં ધાત્વિક બંધની પ્રબળતા કેવી વધારે? એટલે આલ્કલીની સાપેક્ષમાં તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આલ્કલીની સાપેક્ષમાં તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. પરંતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે ગલન બિંદુ કે ઉત્કલન બિંદુમાં શું જોવા મળે? ઘટાડો. ચાલો નેક્સ્ટ છે એની ઘનતા. હવે એક વસ્તુ છે D proportional to M, યાદ છે? જેમ આણ્વીય દળમાં વધારો થાય એમ એની ઘનતામાં શું થાય? વધારો થાય છે. એટલે કે બેરેલિયમ થી કેલ્શિયમ તરફ જતા ઘટે. અહીંયા સર જો આ કંઈક લોચો આવ્યો. બેરેલિયમ થી કેલ્શિયમ તરફ જતા ઘનતા શું થાય છે? ઘટે છે. અને સ્ટ્રોન્શિયમ થી રેડિયમ તરફ જતા ઘનતા શું થાય? વધે છે. ચાલો, એટલે આ આલ્કલાઇન અર્ધ ધાતુમાં આ એક્સેપ્શન યાદ રાખજો. બરોબર છે? તો કે દરેક વખતે એવું નથી હોતું કે ઘનતામાં વધારો. જો આની માટે બહુ લાંબી થિયરી છે કે સર આ ઘનતામાં કેમ વધારો કે કેમ ઘટાડો વધારે ઘનતામાં જોવા મળે.
એનું રીઝન છે ને તમને ડીએફ બ્લોકમાં પણ એકવાર સમજાવે છે, એટલે હું અહીંયા વધારે બેટર ઊંડાણપૂર્વક તમને લઈ જઈશ કે ડેન્સિટી છે એમાં ડેન્સિટીમાં આટલો બધો ફેર કેમ પડે છે એના માટે. ચાલો નેક્સ્ટ છે આયનીકરણ એન્થાલ્પી. ફરી છે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? ચાલો બોલો. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. ચાલો શું થશે જો આ એક છે, આ શું થયું કે એક કક્ષક કોઈ પણ આ કક્ષક છે એનું આ કેન્દ્રનો વીજભાર, બાહ્યતમ કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન છે. શું છે? બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હવે એને દૂર કરવા માટે એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. તો જુઓ તો આ આપવી પડતી ઊર્જા છે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એની કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે હોય કે ઓછી હોય? વધારે. એની કરતા તૃતીય વધારે. એની કરતા પણ ઓછી હોય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, તમે સમૂહમાં ઉપર નીચે તરફ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે કે ઘટે? ઘટે. ઘટે. હું કામ ઘટે સર? એના પરમાણુય કદ છે એની પરમાણુય ત્રિજ્યામાં શું જોવા મળે? વધારો જોવા મળે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા આઈએચ ઘટે છે. ઓકે, નીચે તરફ જતા તેમ વિદ્યુત ધનમયતા વધારે એમ શું થશે? સમૂહમાં નીચે તરફ જતા એની પણ મૂલ્ય વધે છે. ચાલો નેક્સ્ટ. હવે હું છે ઓક્સિડેશન સ્ટેટ. હવે પહેલી વસ્તુ કે જો તમારી પાસે એક ધ્યાન આપજો, ઓક્સિડેશન સ્ટેટ કેમ તમે નક્કી કરશો કે સર મારી પાસે સમૂહ 2 જે છે, આ સમૂહ 2 ની અંદર પહેલું તત્વ કયું છે? કે સર સમૂહ 2 ની અંદર પહેલું તત્વ બેરિલિયમ. ઓકે, બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 4 ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2. શું થાય? 1s2 2s2. હવે તમે એક વસ્તુ જોવો તો જો 1s2 ની હાજરી છે તો 2p છે, પણ 2p ભરેલી નથી, અત્યારે કેવી છે? ખાલી છે. એટલે આપણે શું કરીએ કે ભાઈ એનું અષ્ટક પૂરું થયું એમ ન ગણાય, એટલે શું કરે મેક્સિમમ અહીંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખે. કેટલા? 2. એટલે અહીંયા શું વધે? 1s2 2s0 2p0. એટલે આ અત્યારે શું કહી શકે સર? આ અત્યારે એમ કહી શકે કે અષ્ટક પૂર્ણ થઈ ગયું. અષ્ટક શું થઈ ગયું? પૂર્ણ. હવે જો એ અષ્ટક પૂર્ણ થઈ ગયું હોય તો એ શું થાય કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. તો આને અત્યારે કેવી રચના પ્રાપ્ત કરી? કયા નિષ્ક્રિય વાયુ જેવી? હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. એટલે કોઈ પણ તત્વ જ્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે ત્યારે આપણે એને ચોખ્ખું કહી શકીએ કે સ્ટેબલ કમ્પાઉન્ડ હોય તો જ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. ઓકે, એટલે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે સમૂહ 2 ની અંદર. ધ્યાન આપજો, સમૂહ 2 ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2 છે. કેટલી છે? +2 છે. હવે ધ્યાન આપજો કે આ જે mx પ્રકાર કરતા, ધ્યાન આપજો કોના કરતા? mx. mx એટલે શું થાય કે ધાતુ ઉપર પ્લસ વીજભાર હોય, હેલોજન ઉપર કેવો ચાર્જ હોય? માઈનસ. ની સાપેક્ષમાં m+2x માં સર્જન એન્થાલ્પી કેવી હોય છે? વધારે હોય છે. કેવી હોય છે? વધારે. એની કરતા એટલે આ મોર સ્ટેબલ ગણાય છે. અને જલીય દ્રાવણમાં પણ, જલીય તમે દ્રાવણ લ્યો તો આ જલીય દ્રાવણમાં m+2 આયન હોય તો આની જલીયકરણ ઉષ્મા કેવી હોય? વધારે હોય છે. એટલે જલીયકરણ ઉર્જા વધુ. ધ્યાન આપજો, જલીયકરણ ઉર્જા પણ મેં તમને ભણાવેલું છે કે જલીયકરણ ઉર્જા કોને કહેવાય છે. ઓકે, ચાલો જલીયકરણ ઉર્જા તમે જોઈ લીધી. નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો શું છે નેક્સ્ટ કે સર જ્યોતનો રંગ. હવે જો આ જ્યોત રંગ કઈ રીતે મળે એ પણ મેં તમને એસ બ્લોક એલિમેન્ટ્સના આગળના ભાગમાં સમૂહ 1 માં તમને કહી દીધું જ્યોત કેમ મળે. એટલે ડાયરેક્ટ હવે યાદ જ રાખો કે કેલ્શિયમ છે, જો બેરિલિયમ અને મેગ્નેશિયમ સિવાયના લગભગ જે છે તત્વો, એ લગભગ તત્વો તમને બન્સન બર્નર ઉપર મૂકો એટલે તમને રંગ આપશે. દાખલા તરીકે કેલ્શિયમ છે તો એ તમને બ્રિક રેડ. બ્રિક રેડ એટલે શું થાય ખબર? ઈટ જેવો લાલ રંગ, કારણ કે ઈટને ઇંગ્લિશમાં બ્રિક જે આપણે કહીએ એને કહેવાશે. પછી છે ક્રિમ્સન રેડ છે, પછી એપલ ગ્રીન છે, બેરિયમ એપલ ગ્રીન છે, રેડિયમ છે ક્રિમ્સન છે.
ઓકે, આ રીતનો તમને રંગ આપશે કે દાખલા તરીકે તમે એને આ બર્નર હોય એની સાથે જ્યારે આ ધાતુ છે, આ ધાતુને તમે આ રીતના અહીંયા જોડો એટલે શું થશે, ધાતુને જોડતા અહીંયાથી તમને રંગ આપશે જ્યારે આ બર્નર ઉપર તમે આ જ્યોત તમે લગાવો. ઓકે, ક્રિમ્સન રેડ એટલે શું કીધું? ક્રિમ્સન રેડ એટલે શું થશે કે એકદમ આપણે પાય હોય કે એપલ પાય જે હોય, એપલ પાય એ પ્રકારનો ક્રિમ્સન રેડ, આપણે રંગોળી કરીને જે લાલ રંગ ન હોય, બહુ લાલ હોય નહીં, બહુ ઘાટો હોય નહીં, એ પ્રકારનો રંગ. કિરમજી લાલ. ચાલો, હવે છે વાહકતા. પેલી વસ્તુ કે આ જે કંડક્ટિવિટી છે, બરોબર છે? હા બોલો. સર આ બેરિયમ ને મેગ્નેશિયમ સાહેબ રંગ ના બતાવે? ના, બેરિલિયમ ને મેગ્નેશિયમ રંગ નહીં આપે. પણ સાહેબ આ ચોપડી શું લખ્યું સાહેબ ખબર? હમ. બેરિયમ અને મેગ્નેશિયમ કંઈક અંશે રાખોડી રંગના હોય. જો આમાં શું થશે, અહીંયા બેરિલિયમ અને મેગ્નેશિયમ, અહીંયા તમને જો રંગ એટલે શું છે કે બેરિલિયમ ને કદ, મેગ્નેશિયમ નાના કદના લીધે તેના ઇલેક્ટ્રોન ઉત્તેજિત માટે ઊંચી ઉર્જા જરૂર પડતી હોતી, તેનો લાક્ષણિક યોગ નથી જોવા મળતી. લાક્ષણિક મીન્સ કે કોઈ સ્પેસિફિક જ્યોત ન હોય. સમજ પડે છે? દાખલા તરીકે અહીંયા જો કેલ્શિયમ છે, એનો બ્રિક રેડ એટલે શું છે, એની સ્પેસિફિક રંગ થયો. તો બેરિલિયમ મેગ્નેશિયમ કેમ ચોપડીમાં એમ કહે છે કે ભાઈ આંશિક રીતે રાખોડી રંગ આપે. એ રાખોડી રંગ કોનો પણ હોઈ શકે. દાખલા તરીકે તમે લોખંડની સાથે એને ગરમ કરો છો તો ઘણીવાર જે વાતાવરણને કારણે અથવા વાતાવરણમાં રહેલા વાયુને કારણે શું થાય કે આ ઘણીવાર વાયુનો પણ રંગ લઈને રાખોડી આપે છે. એટલે કમ્પલસરી એવું તમે ન કહી શકો કે એનો રાખોડી રંગ, જો તમે એમ કહો કે એનો રાખોડી રંગ છે તો એનો લાક્ષણિક રંગ થયો, તો તમારે દર વખતે માનવું પડે કે એનો રંગ રાખોડી છે. સમજ પડે? ઓકે, ચાલો હવે શું છે નેક્સ્ટ, હવે છે કંડક્ટિવિટી. હવે ધ્યાન આપજો, કંડક્ટિવિટી એટલે શું થાય કે વાહકતા. હવે કોઈ પણ સંયોજન છે એને વાહક બનાવવું હોય તો શું થાય, દાખલા તરીકે મારી પાસે અહીંયા Na સોડિયમ છે, હવે આ મીઠાનો ઢગલો મૂકી દઉં. ઓકે, આમાં જો વીજળીના બે છેડા હું અહીંયા આપું, ઓકે, વીજળીના બે છેડા આપ્યા તો હું તમે મીઠાના ઢગલામાં હાથ લાગો તમને ચોટ લાગશે? ન લાગે, કારણ કે એમાં સર ઇલેક્ટ્રોન છૂટા નથી. કોઈ પણ કંડક્ટિવિટી કરવા માટે તમારે કમ્પલસરી એક વસ્તુ શું ધ્યાન રાખવી પડે કે સર એમાં મારે ઇલેક્ટ્રોન વહેવડાવવા પડે. જો ઇલેક્ટ્રોન અલગ રહેલા હોય તો જ શું થાય કે એમાં એને કંડક્ટિવિટી જોવા મળે. ઓકે, એટલે વાહકતા શું થશે કે બે સંયોજન ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકમાં મુક્ત રીતે ફરી શકતા હોવાથી એને કારણે એની વાહકતા હોય. બીજું છે વિશિષ્ટ ઉષ્મા અને પરમાણ્વીયકરણ ઉષ્મા. ખાસ યાદ રાખજો શું છે કે જુદી જુદી સ્ફટિક રચનાને લીધે આલ્કલાઇન અર્ધ ધાતુઓની વિશિષ્ટ ઉષ્મા નિયમિત નથી, પરંતુ તેઓની વિશિષ્ટ ઉષ્મા આલ્કલી ધાતુઓ કરતા કેવી હોય છે, વધારે હોય છે. હવે જો અને એક બીજી વસ્તુ કે એસ બ્લોક પૂરું થશે ને, હમણાં આ જે આલ્કલી મેટલ્સ પૂરું થશે ને, એટલે આની સાથે સાથે હું છે ને આના ટ્રેન્ડ્સ, જેટલા પણ ટ્રેન્ડ્સ આવે છે કે આનો કેમ વધારો થાય, આનો કેમ ઘટાડો થાય, એ બધા ટ્રેન્ડ્સ પણ હું અહીંયા ભણાવવાનો છું, એટલે એ ખાસ યાદ રાખજો. પછી છે રિડ્યુસિંગ એજન્ટનો, જો પાછો એ જ વસ્તુ આવી, રિડ્યુસિંગ એજન્ટ જે આલ્કલી મેટલ્સમાં આપણે જોતા ને, જે ચેન્જીસ તમે બહુ અટવાતા, એ જ પાછા છે. ફરીથી યાદ રાખજો, અહીંયા આ લોકોએ પોટેન્શિયલ આપ્યો છે, એનો મીનિંગ શું થાય કે આ રિડ્યુસિંગ એજન્ટ કોને આધારે લીધો હોય, પાણીમાં રહેલા સંયોજનને આધારે, કારણ કે રિડ્યુસિંગ ઓક્સિડેશન એજન્ટ લીધો. એટલે આલ્કલાઇન અર્ધ ધાતુઓનો ઓક્સિડેશન પોટેન્શિયલ બેરિલિયમ થી રેડિયમ તરફ જતા રિડક્શન કરતા, એટલે કે રિડ્યુસિંગ એજન્ટ તરીકેની પ્રબળતા વધે છે. રિડ્યુસિંગ એજન્ટ એટલે પોતાનું ઓક્સિડેશન કરે, પોતાનું ઓક્સિડેશન કરે ને સામેવાળાનું રિડક્શન કરે. એટલે બેરિલિયમ થી રેડિયમ, તમે રેડિયમ તરફ જાઓ, બેરિલિયમ 2 મે કે સ્ટ્રો 2 રે. ઓકે, એટલે શું થાય કે ઇલેક્ટ્રોન ગુમાવવાની જે ક્ષમતા છે, એટલે પોતાનું ઓક્સિડેશન કરવાની ક્ષમતા છે, એ ડાબેથી એટલે કે ઉપરથી નીચે તરફ જતા શું થાય કે આ ક્ષમતામાં વધારો થાય. એટલે વધારો થાય એટલે પોતાનું ઝડપથી શું કરે સર, પોતાનું ઝડપથી ઓક્સિડેશન કરે. જો પોતાનું ઝડપથી ઓક્સિડેશન કરતો હોય તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે પ્રબળતાથી વર્તી શકે. એના પોટેન્શિયલ પણ આપણને કહે છે, બરોબર છે, એના પોટેન્શિયલ ઉપરથી પણ આપણે એટલું તારણ કાઢી શકીએ. પરંતુ આલ્કલી ધાતુઓ કરતા રિડ્યુસિંગ એજન્ટ પ્રબળતા ઓછી છે. જો કઈ રીતે કે સમૂહ 1 લ્યો અને સમૂહ 2 લ્યો. હવે જો સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધતો હતો સર, રિડ્યુસિંગ એજન્ટ વધે. સમૂહ 2 ની અંદર એ ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધ્યો સર, રિડ્યુસિંગ એજન્ટ વધે. પણ જો તમે આવર્તમાં જાઓ તો સમૂહ 1 ની સાપેક્ષમાં સમૂહ 2 નો રિડ્યુસિંગ એજન્ટ ઓછો હોય. કેમ?
સર સમૂહ 1 ની કરતા સમૂહ 2 નું કદ નાનું, હે ને? સમૂહ 1 કરતા સમૂહ 2 નું કદ કેવું હોય? નાનું હોય. અને સમૂહ 1 કરતા 2 નું કદ નાનું હોય તો એનો ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થાય નહીં. કેટલો? સમૂહ 1 જેટલો ઝડપથી ન થાય. બાકી સમૂહ કરતા ઝડપથી થાય, પણ સમૂહ 1 કરતા ઝડપથી થતો નથી. જો સમૂહ 1 કરતા ઝડપથી ન થતો હોય તો એનું રીઝન શું થાય કે આનો ઇલેક્ટ્રોન ઝડપી દૂર થાય, આનો ધીમો થાય. એને કારણે આ વધુ રિડ્યુસિંગ એજન્ટ, આ ઓછો રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે થિયરીમાં. હવે છે જલીયકરણ અને જલીયકરણ ઉર્જા. ચાલો, જલીયકરણ એટલે હું? પહેલા મેં આની પહેલા તમને કીધું હતું. જલીયકરણ એટલે એની અંદર તમારે શું કરવાનું છે? પાણીના મોલેક્યુલ્સ ને સેચ્યુરેટેડ કરવાનો છે, દ્રાવ્ય કરવાનો છે પાણીના મોલેક્યુલ્સ. ઓકે, ચાલો. એટલે આની જે હાઇડ્રેશન એન્થાલ્પી છે આની -2494, પછી -2100. યસ સર આપણે ઓલું રેડિયમ હતું, કેમાં? રેડિયમ હતું સાહેબ, રિડક્શન કરતા રિડ્યુસિંગ એજન્ટ તરીકે. રિડ્યુસિંગ એજન્ટ તરીકે રેડિયમ છે ને? એટલે સાહેબ એટલે રિડક્શન કરતા તરીકે પ્રબળતા તો સાહેબ રેડિયમની વધારે છે ને? હા હા, રિડ્યુસિંગ એજન્ટની પ્રબળતા રેડિયમની વધારે છે. હા, અને એક વસ્તુ ધ્યાન આપજો કે રેડિયમ છે એ રેડિયો સક્રિય તત્વ નથી, એટલે બધે રેડિયમને લીધું છે. સમજ પડે ને? હા, નકર રેડિયમને આપણે કેમ પેલા સમૂહ 1 માં ફ્રાન્સિયમને લેતા? રેડિયો સક્રિય તત્વ એટલે. કારણ કે એ રેડિયો સક્રિય તત્વ છે, રેડિયમ નથી એટલે આપણે સીધું તારણ લગે ભેગી રેડિયો સક્રિય તત્વ નથી. જેમ જેમ તમે નીચે તરફ જતા જાઓ એમ થાય હું રેડિયુસિંગ શર્કરા જે છે એના મૂલ્યમાં આ રીતના ફેરફાર જોવા મળે છે. ચાલો, હવે છે કેમિકલ પ્રોપર્ટીઝ. હવે જો આ બધી ધાતુઓ કેવી છે ખબર છે કે હવા સાથે એની રિએક્ટિવિટી બહુ હોય સારી. એટલે શું થાય કે દાખલા તરીકે એને તમે ઓક્સિજનની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો એ હાઇડ્રોક્સાઇડ છે, પેરોક્સાઇડ છે, ઇવન સુપર ઓક્સાઇડ પણ કંઈક બનાવી શકે, પણ સુપર ઓક્સાઇડની એટલા ચાન્સીસ નથી રહેતા. હાઇડ્રોક્સાઇડ અને પેરોક્સાઇડ છે એ વધારે બનાવી શકે. હવે આલ્કલાઇન છે, આ દાખલા તરીકે બેરેલિયમ છે. ઓકે, આ બેરેલિયમને તમે હવાની હાજરીમાં રાખો છો. બેરેલિયમ અત્યારે સોલિડ છે, અહીંયા ગેસિયસ છે. હવે એને હવાની હાજરીમાં રાખો છો, એવું લાગે તો થોડીક હીટ આપો. ઓકે, હીટ આપીને હવાની હાજરીમાં, એટલે બેરિયમ ઉપર કેવો વીજભાર હોય? +2. ઓક્સિજન ઉપર કેવો વીજભાર હોય? -2. એટલે બેરિયમ ઓક્સાઇડ બનાવવા તરફ જાય. ક્યાં જાય? બેરિયમ ઓક્સાઇડ તરફ. એ જ પ્રમાણે મેગ્નેશિયમ લ્યો, O2 સાથે રિએક્શન, MgO. એ જ પ્રમાણે કેલ્શિયમ, ઓક્સિજન સાથે રિએક્શન, કેલ્શિયમ ઓક્સાઇડ તમને આપે છે. ઓકે, હવે જો બેરિયમ ઓક્સાઇડ અને સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ એ પેરોક્સાઇડ પણ બનાવે. શું બનાવે? પેરોક્સાઇડ. પહેલી વસ્તુ કે બેરિયમ છે, આ ખાસ રિએક્શન યાદ રાખજો કે બેરિયમ ઓક્સાઇડની ઓક્સિજન સાથે 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા એ બેરિયમનો પેરોક્સાઇડ સંયોજન પણ બનાવે. શું બનાવે છે? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ હોય તો ઓક્સિજનની ઓક્સિડેશન આંક કેટલી હોય? -1. દાખલા તરીકે સ્ટ્રોન્શિયમ છે, સ્ટ્રોન્શિયમના ઓક્સાઇડની ઓક્સિજન સાથે એઝ ઇટ ઇઝ 773 કેલ્વિન તાપમાને ગરમ કરો તો સ્ટ્રોન્શિયમનો ઓક્સાઇડ મળે છે. ઓકે, ચાલો. હવે જો આની ઉષ્મીય સ્ટેબિલિટી જો કે ઉષ્મીય સ્થિરતા છે ને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉષ્મીય સ્થિરતા કેવી છે એની? વધતી જાય છે. કે ઉષ્મીય રીતે કેવો છે? વધારે સ્ટેબલ થતો જાય. અને સાથે સાથે બેરેલિયમ આપણને ખબર છે બેરેલિયમ ઉપર કયો ચાર્જ છે? +2. +2 ને કારણે શું થાય કે ભાઈ આપણને ખબર છે કે સર એ રેડિયમની સાપેક્ષમાં, હવે અહીંયા મેં રેડિયમ ઉપર +2 લખ્યો, બેરેલિયમ ઉપર +2 લખ્યો, દેખાય છે? તો બેરેલિયમ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે કે રેડિયમે? રેડિયમે. હવે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને ભાગીદારી કરી શકે તો એમની વચ્ચે ઓલવેઝ કયો બંધ બને? આયનીય બંધ બને. કયો બંધ બને? આયનીય. આયનીય બંધને બીજું શું કહેવાય સર? આયનીય બંધને કહેવાય સ્થિર વિદ્યુતીય કુલંબિક આકર્ષણ બળ. કેવું કહેવાય? સ્થિર વિદ્યુતીય કુલંબિક આકર્ષણ બળ આપે છે. હવે તો બેરેલિયમ છે એટલો ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી, અને જો એટલો ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો ન હોય તો એ કયો બંધ બનાવે? સહસંયોજક બંધ બનાવે. કયો બનાવે? સહસંયોજક. અને સહસંયોજક બનાવે સાથે સાથે પોલિમરિક સ્વરૂપે પણ જોવા મળે. પોલિમરિક એટલે શું થાય કે આ બેરેલિયમ ઓક્સાઇડ છે, n ટાઈમ્સ, કે પોલિમરિક સ્વરૂપે પણ એ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. હવે છે નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા. હવે નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા એટલે શું થશે? દાખલા તરીકે M છે, M ઉપર કેટલો ચાર્જ હોય? +2. હવે કોઈ પણ નાઇટ્રોજન સાથે હોય, નાઇટ્રોજન ઉપર કેટલો હોય?
-3. ચાલો ક્રોસ ગુણાકાર કરો એટલે આપો એટલે આના ઉપર થશે m2 સોરી m3 n2 પ્રકારનો આપે છે. હવે જો આ નાઇટ્રેટ સંયોજનોમાં બેરેલિયમ નાઇટ્રેટ જે છે, બેરેલિયમ નાઇટ્રેટ આ કેવો છે? બાષ્પશીલ છે. એટલે ઝડપથી હવામાં શું થઈ જાય છે કે બાષ્પમાં રૂપાંતરણ એ થઈ શકે છે. અને તમે બાકીના જે પણ નાઇટ્રેટ છે એ સ્ફટિકમય ગુણધર્મ, એટલે ધ્યાન આપજો. આ જે અત્યારે હું શીખવાડતો જાઉં છું ને એ આની જે સંબંધની થિયરી આવશે ને કે બેરેલિયમ છે એના સમૂહના તત્વથી કેમ અલગ પડે છે, એ બધી વસ્તુ ત્યાં કન્ટિન્યુ હશે. કારણ કે બેરેલિયમ નાઇટ્રેટ એક જ એવો સંયોજન છે બાષ્પશીલ છે. બાકીના તમે ઉપરથી નીચે તરફના જે પણ તમે નાઇટ્રાઇડ લ્યો આ બધા કેવા છે? સ્ફટિકમય ઘન પદાર્થ છે. કેવા છે? સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ છે બાકીના બધા તત્વો. હવે જો આને તમારે વિયોજન કરવું એટલે બેરેલિયમ નાઇટ્રેટ લ્યો, આ બેરેલિયમ નાઇટ્રેટની હીટ પ્રક્રિયા આપો, બરોબર છે? હવે એને હીટ આપશો એટલે તરત શું થશે કે એમાંથી સર બેરેલિયમ પ્લસ N2 અહીંયાથી શું પડશે? છૂટા પડશે. હવે આ દાખલા તરીકે તમારી પાસે કેલ્શિયમ નાઇટ્રેટ છે. ઓકે, આ કેલ્શિયમ નાઇટ્રેટ આ રિએક્શન બહુ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી રિએક્શન છે. કેલ્શિયમ નાઇટ્રેટની જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરો, કોની સાથે? પાણી સાથે, એટલે H2O ની. યસ, જો એટલે શું છૂટું પડે? H પ્લસ OH માઇનસ. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, કેલ્શિયમ ઉપર કેટલો ચાર્જ હોય? +2. નાઇટ્રોજન ઉપર કેટલો હોય? -3. હવે નાઇટ્રોજન શું કરે? અહીંથી હાઇડ્રોજન ઉપાડે, પણ એ કેટલા હાઇડ્રોજન ઉપાડશે? સર 3 ઉપાડે. બીકોઝ ઓફ એને 3 ની જરૂર છે એટલે અહીંથી બનાવશે એમોનિયા. હવે જો 3 હાઇડ્રોજન ઉપાડ્યા હોય તો OH કેટલા હોય? 3 હોય. હવે 3 OH, પણ કેલ્શિયમ ને કેટલા OH ની જરૂર છે? સર 2 જ OH ની જરૂર છે. આ બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બસ હવે તમારે સમીકરણ સંતુલિત કરવાનું રહ્યું. કોને કેટલા વડે ગુણવું, કોને કેટલા વડે ભાગવું, એ બધું હવે તમારું. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે કેલ્શિયમ નાઇટ્રાઇડ માંથી તમને એમોનિયા અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ મળી શકે છે. ચાલો હવે જો એક વસ્તુ નોંધ ખાસ કે મેગ્નેશિયમ વધુ વિદ્યુત ધનમયતાને લીધે તે નાઇટ્રોજન કે CO2 ના વાતાવરણમાં સળગાવતા તે સળગ્યા કરે છે. કારણ કે CO2 ના વિઘટન માટે પૂરતી ઉષ્મા શું થતી રહે છે? એમાંથી મુક્ત થતી રહે છે. એટલે મેગ્નેશિયમના નાઇટ્રેટ છે લગભગ શું છે, જો તમે એને સળગાવતા રહ્યો તો એ શું કર્યા રાખે ખબર છે કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં જ વિભાજન કર્યા રાખે. એ મેગ્નેશિયમ નાઇટ્રેટ બનાવી શકતો નથી. ચાલો હવે છે પાણી સાથેની રિએક્ટિવિટી, H2O સાથેની રિએક્ટિવિટી. તો ધ્યાન આપો, બેરેલિયમ સિવાયના લગભગ જે તત્વો છે પાણી સાથેની રિએક્ટિવિટી આપીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ઇવન જો હવે મેગ્નેશિયમ છે આ પાણી સાથે રિએક્શન કરે તો H પ્લસ OH માઇનસ, એની રિએક્ટિવિટી મેગ્નેશ ઉપર કેટલો ચાર્જ? સર +2. હાઇડ્રોક્સાઇડ લે એટલે MgOH ટ્વાઇસ પ્લસ H2, કારણ કે અહીંયા 2 વડે આપણે ગુણી દઈએ. એ વસ્તુ થઈ. બીજી વસ્તુ કે આ તમે લીધું ને પાણી, આ પાણી ઠંડુ પાણી લીધું. કેવું પાણી લીધું તમે? ઠંડુ લીધું. હવે દાખલા તરીકે આ જે Mg હોય, જો હું H2O સાથે રિએક્શન કરું, અહીંયા તમને એમ આપી દે કે આ પાણી છે અત્યારે હોટ છે, ગરમ છે, તો એ શું કરશે ખબર છે કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે. કોની? પાણીની વરાળ સાથે. અને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે તો એ MgO બનાવી દે. શું બનાવી દે? MgO. અને અહીંયાથી શું છૂટું પડશે? H2. એટલે અહીંયા તમે આને હોટ અથવા અહીંયા બોઇલ, આ બેમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. દાખલા તરીકે કેલ્શિયમ છે H2O સાથે રિએક્શન કરે છે, સાદું પાણી છે નોર્મલ, શું બનાવી દે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2. ડન. હવે જો આપણી પાસે હાઇડ્રોક્સાઇડ છે દીકરા, હાઇડ્રોક્સાઇડ છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મને કહો તો કયો ગુણધર્મ વધે? ધાતુ ગુણધર્મ વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે ધાતુ ગુણધર્મ વધે. અને મેં આમ પણ શીખવાડ્યું હતું કે ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. એટલે તમારી પાસે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ છે, અહીંથી તમે જેવા તમે કયા તરફ જાવ છો કે સર અમે બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ છીએ. કોના તરફ જઈએ છીએ? બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ છીએ. એટલે અહીંયાથી શું થશે ખબર? બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ છીએ ને અમે સર, એટલે આ ઉપરથી છે ને થોડાક શું થશે કે એમોર્ફેટિક હશે, કે જે આપણે કહી શકીએ ઉભય ગુણધર્મી. ઓકે,
પછી નીચે તરફ આવો એટલે કે સ્ટ્રોંગલી એ મેટલ તરીકેનો ગુણધર્મ ધરાવે, સ્ટ્રોંગલી મેટલ થાય. હવે જો સ્ટ્રોંગલી મેટલ થાય તો સ્ટ્રોંગલી મેટલના હાઇડ્રોક્સાઇડ દીકરા કેવો હોય? સ્ટ્રોંગલી બેઝિક હોય, સ્ટ્રોંગલી બેઝિક હોય. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની. બીજી વસ્તુ કે સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ સોલ્યુશન ઓફ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, આ બે વસ્તુ યાદ રાખજો. કેલ્શિયમ ઓફ હાઇડ્રોક્સાઇડ હોય તો એને લાઇમ વોટર કહેવાય, અંડરલાઈન કરવું હોય તો અંડરલાઈન કરી લેજો. અને જો તમારી પાસે સોલ્યુશન ઓફ બેરિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો એને બરત્યા એટલે કે અથવા બરત્યા વોટર, જેને CO2 ની પરખ માટેની ટેસ્ટ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેને તમે MgOH ટ્વાઇસ છે, આ MgOH ટ્વાઇસ ને મિલ્ક ઓફ મેગ્નેશિયા, મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ એને, જે એન્ટાસિડ આપણે જઠર આગની હોય, જે ખબર છે ને જઠરમાં એસિડ નો વધારે સ્ત્રાવ થઈ ગયો ત્યારે તમે આનો ઉપયોગ કરો છો. ચાલો નેક્સ્ટ. હા બોલો. આ સર આપણે આમાં લખ્યું છે કે જેમની પ્રતિક્રિયાત્મક સમૂહ નીચે તરફ જતા વધે છે. યસ. એટલે સાહેબ એમાં સર બધા એવું હોય, બધા સમૂહ એવું હોય? નહીં. જો પ્રતિક્રિયાત્મકતા આમ તો તમે જોવો તો નીચે તરફ જતા વધતી જ હોય. એનું મેઇન રીઝન શું હોય ખબર છે? કે નીચે તરફ આવો ને એમ અણુ મોટો થાય. રેડી? અણુ મોટો થાય એટલે ઓબ્વિયસલી એની બંધ લંબાઈ વધે. હવે બંધ લંબાઈ વધે એટલે બંધને તોડવા માટે આપવી પડે. એટલે કોઈ પણ સ્વરૂપે તમે જોવો ને તો એના આ સંયોજન દાખલા તરીકે A અને B છે, બરોબર? હવે દાખલા તરીકે A ઉપર તો ચાર્જ ફટાફટ આવે ને B ઉપર ફટાફટ ચાર્જ આવે. હવે કોઈ પણ ઉપર ચાર્જ ફટાફટ આવે તો બીજા કોઈ સાથે પ્રક્રિયા કરવાની એની પાસે જે રિએક્ટિવિટી છે, જેને આપણે ગુજરાતીમાં પ્રતિક્રિયાત્મકતા કહીએ છીએ, એનું પ્રમાણ કેવું થઈ જાય? વધી જાય. એટલે ડિપેન્ડન્ટ છે. હવે જો દાખલા તરીકે એવું કહીએ કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તો એકમાં લાગુ ન પડે, કારણ કે એકમાં છેલ્લે ફ્રાન્સિયમ આવે તો ફ્રાન્સિયમને તો તમારે બાદ કરવો પડે. બાકીના તમે ઉપરથી જોવો તો રિએક્ટિવિટી રૂબિડિયમ સીઝિયમ સુધી વધી જાય. એટલે એ રીતે ગણવાનું. તારું કે 17 સમૂહ છે બરાબર? 17મો. હા, તો એમાં પ્રતિક્રિયાત્મકતા ઘટે છે તો આપણે એવું લખ્યું છે. હવે એની પ્રતિક્રિયાત્મકતા છે ને, જો ફ્લોરિન, ક્લોરિન, હું સમજાઈ દઉં બ્રોમિન અને આયોડિન. મેં તને કીધું ને કે બધા સમૂહમાં ન થાય. હવે પેલી વસ્તુ કે ફ્લોરિન વધુ વિદ્યુત ઋણીય ઘટક છે. હવે વધુ વિદ્યુત ઋણીય ઘટક હોય એને કારણે શું થાય કે એ નાનું એક તો કદ અને એનો જે કેન્દ્રનો વીજભાર છે ને આ બાહ્યતમ કક્ષાની પણ આગળ નીકળી ગયો હોય. સમજ પડે છે? આટલી વસ્તુ તો ખબર છે ને, એનો કેન્દ્રનો જે વીજભાર હોય ને બાહ્યતમ કક્ષા કરતા કેટલો નીકળી ગયો આગળ. અને આયોડિન છે ભલે નો ડાઉટ કદ મોટા. હવે આની છે ને પ્રતિક્રિયાત્મકતા છે ને, તમે લોકો કન્ફ્યુઝનમાં થાવ. કઈ રીતે ખબર છે? જો હવે HI હોય ને તો પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. હવે ખાલી તમને આયોડિન પૂછ્યું છે તો ઓછી હોય. એનું રીઝન શું થાય કે આયોડિનમાં છે ને એનો જે કેન્દ્રનો વીજભાર, કારણ કે મોટું કદ એટલે કેન્દ્રનો વીજભાર અહીંયા સુધી જ વિસ્તરેલો હોય, એટલે એની કોઈ બીજા સાથે પ્રક્રિયા કરવી બહુ મુશ્કેલ પડી જાય. જ્યારે ફ્લોરિન તો શું છે કે એના કેન્દ્ર કરતા બહાર સુધી એ વિસ્તરેલો છે. બહાર સુધી વિસ્તરેલો છે એટલે એનું કારણ શું થશે કે એની રિએક્ટિવિટી વધી. હવે અહીંયા જો તમે, હવે તું અહીંયા જો દીકરા, HI છે, હવે HI અહીંયા HF છે, HF ની આટલી જ બંધ લંબાઈ છે અને HI ની આટલી છે. તો આમાં ઝડપથી બંધ કયો તૂટે? ઓબ્વિયસલી આ તૂટે. તો ઝડપથી માઇનસ વીજભાર અને પ્લસ વીજભાર ઝડપથી કોના ઉપર આવ્યા? આ બે સંયોજન ઉપર આવ્યા. તો ઓબ્વિયસ હવે જે પ્રતિક્રિયાત્મક એટલે કે આયોડિન માઇનસ સ્વરૂપે બનીને કોઈની સાથે રિએક્ટિવિટી કરે છે તો સંયોજન સ્વરૂપે પહેલા નંબર આને આપવાનો. જો તમને તત્વ સ્વરૂપે અથવા અણુ સ્વરૂપે દાખલા તરીકે F2 છે, Cl2 છે, Br2 છે, I2 છે, તો આની રિએક્ટિવિટીમાં પહેલા કોણ આવે? ફ્લોરિન આવે. કોઈ ડાઉટ? ઓકે, ચાલો ગુડ. હવે શું છે આપણી પાસે કે ડાયહાઇડ્રોજન સાથેની એની પ્રક્રિયા. પેલા પૂછી નાખું. હવે કોઈના પ્રશ્ન પેન્ડિંગ નથી પડતા ને મારી પાસે? તમે પૂછ્યા હોય મેં નો આન્સર આપ્યા હોય એવા કોઈના પ્રશ્ન છે પેન્ડિંગ? સુરભી, પિનલ, પિનલ નહીં, હિરલ, હિમાંશુ, કોઈ પ્રશ્ન પેન્ડિંગ છે મારી પાસે? વોટ્સઅપમાં મોકલા નો આન્સર આપ્યો એવા? એટલે બે ત્રણ પ્રશ્ન છે હજુ મીડિયા નહીં આવે બોલવાનો. ઓકે, ચાલો ગુડ. હવે જો નેક્સ્ટ છે હાઇડ્રોજન સાથેની રિએક્ટિવિટી. હવે શું થાય કે બેરિલિયમ સિવાયના આલ્કલાઇન અર્ધ ધાતુ હાઇડ્રોજન સાથે ગરમ કરતા તમે એમાંથી
હાઇડ્રેટ બનાવી શકો. હવે સર પેલી વસ્તુ હાઇડ્રેટ વિશે અમને ક્યાં ખ્યાલ હતો? હવે મેં તમને હાઇડ્રોજન સાથે જ પ્રક્રિયા કરાવી, કારણ કે હાઇડ્રેટ હોય ત્યારે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -1 હોય. બીકોઝ ઓફ, કારણ કે તમારી પાસે મેટલ છે એ પ્લસમાં હશે, એમાંય ખાસ કરીને +2 હશે, કારણ કે સમૂહ 2 ના તત્વ છે. એ જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન ઉપર એના ઉપર કેટલો ચાર્જ હોય? -1. એટલે અહીંયાથી જે સંયોજન બનાવી MH2 પ્રકારના હોય. કયા પ્રકારના હોય? MH2. હવે શું થશે કે MH2 પ્રકારના હાઇડ્રેટ પર બેરિલિયમ હાઇડ્રેટ આ બનાવવો શું થાય? મુશ્કેલ થાય. હવે લોચો શું પડે ખબર બેરિલિયમ હાઇડ્રેટમાં? કે આ બેરિલિયમ હાઇડ્રેટ તમે આ રીતના ન બનાવી શકો, કારણ કે એક તો એનું નાનું કદ. એટલે તમારે બેરિલિયમ હાઇડ્રેટ જો બનાવવો હોય તો બેરિલિયમ ક્લોરાઇડ લો. તો સર હજી તમે કંઈક મને લોચા મારો છો. હું લોચા મારું છું કે તો બેરિલિયમ ક્લોરાઇડ કેમ બની ગયો, બેરિલિયમ હાઇડ્રેટ કેમ ન બને? આ ધ્યાન આપજો. બેરિલિયમ F2 છે એ ઝડપથી બને, તો બેરિલિયમ હાઇડ્રેટ ને બનવામાં શું વાંધો? હે ને? આ પ્રશ્ન મનમાં ઉદ્ભવવો જોઈએ કે આની સાથે 2 ફ્લોરિન આવે, આની સાથે 2 હાઇડ્રોજન આવે, તો આ છે સ્ટેબિલિટીમાં અથવા કોઈ પણ રીતે તમે આને સ્થાયી ગણી શકો, આને તમે સ્થાયી નથી ગણતા. એનું રીઝન શું છે? હવે એનું રીઝન છે ને આ છે, જુઓ. હવે બેરિલિયમ છે એની સાથે આ રીતના 2 હાઇડ્રોજન આવે છે. હાઇડ્રોજન પાસે કઈ કક્ષક હોય? 1s કક્ષક હોય. અને આની પાસે કઈ કક્ષક હોય? 1s કક્ષક હોય. હવે બેરિલિયમ છે એની 2p કક્ષક તો ઓલરેડી શું હોય? અત્યારે ખાલી હોય. હવે આની સ્ટેબિલિટી બહુ ઓછી થઈ જાય, કારણ કે અહીંયા જે ભરાણી ને આ કક્ષક, આ બેરિલિયમ છે 1s2 2s2, એટલે બેરિલિયમ શું કરે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 2 ની ભાગીદારી 1 ઇલેક્ટ્રોન આરે આમ કરી નાખે. પણ અષ્ટક તો આમ કહી શકે કે પૂરું થતું નથી, કારણ કે અષ્ટક બેરિલિયમ પાસે જો 1s2 હોય 2s2, પણ 2p તો એની ખાલી જ છે ને, સમજ પડે છે? 2p તો એની ખાલી જ છે, તો 2p ખાલી છે એ કમ્પ્લીટ કરવા માટે એને અષ્ટક પૂરું કરવું પડે, પણ એ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. આપણે કેમિકલ બોન્ડિંગમાં આવશે જે અષ્ટકના નિયમનું પાલન, જેને તમે અષ્ટકના નિયમની મર્યાદા કહો છો. ખરેખર અષ્ટક છે એ 8 ઇલેક્ટ્રોને પૂરું થવું છે, પણ એમાં 12 થાય, ક્યારેક 10 પણ અષ્ટક પૂરું થાય છે. અને ઘણા એવા સંયોજન છે કે 6 હોય તો અષ્ટકના નિયમનું પાલન કરે છે, એમ આપણે એને કહેવું પડે. ઓકે, ચાલો હવે જો અહીંયા જો ખાસ અહીંયા જોજો હવે કે તો BF2 કેમ છે સ્ટેબલ છે? અહીંયા ફ્લોરિન છે, અહીંયા ફ્લોરિન છે. હવે આની પાસે ફ્લોરિન પાસે તમને ખબર હોય તો એક કક્ષક P કક્ષક આવી રીતના ખાલી હોય. ઓકે, આ P કક્ષક ખાલી હોય. હવે આ P કક્ષક ખાલી હોય એને કારણે શું થાય કે આ P કક્ષકનું આના ઉપર બેક બોન્ડિંગ લાગે. શું લાગે? બેક બોન્ડિંગ લાગે. કારણ કે P કક્ષકનું બેક, કારણ કે હાઇડ્રોજન પાસે કે P કક્ષક જ નથી, એમાં SI માન છે, તો P કક્ષકના બેક બોન્ડિંગ ને કારણે આ જે સ્ટેબલ છે, આની સ્ટેબિલિટી શું થાય કે ભાઈ આને થોડોક પકડી રાખે, ખેંચી રાખે. એટલે બેરિલિયમ F2 છે એ થોડોક માઇનોર રીતે શું થાય? સ્ટેબલ રીતે કામ કરે છે. પરંતુ BH2 જેટલો, આ BF2 છે આના જેટલો તો નબળો ન જ પડે, કારણ કે આ વધારે નબળો સંયોજન પડે. એટલે આ નબળા સંયોજનને કારણે શું કરે ખબર છે કે એ લોકો એને એક સંયોજન સ્વરૂપે વધારે એના અણુઓ બને ને એ રીતના એને જોડે. એટલે શું કરે ખબર છે કે બેરિલિયમ H2 અને MgH2 સહસંયોજક છે અને તેમાં 3 સેન્ટર એન્ડ 2 ઇલેક્ટ્રોન, એટલે આ રીતના હોય. જો અહીંયા દોરાશે, યસ, અહીંયા બેરિલિયમ, આ બેરિલિયમ. ઓકે, ચાલો એક આ હાઇડ્રોજન, એક આ હાઇડ્રોજન આ રીતનું, અને અહીંયા એક આ હાઇડ્રોજન અને એક આ હાઇડ્રોજન. ઓકે, ચાલો હવે શું હશે કે સર આની અંદર આ સંયોજન થયું. હવે જો આ સંયોજનની અંદર શું હશે કે 3 સેન્ટર છે. 3 સેન્ટર એટલે કે તમે જો આને લ્યો, આને લ્યો અને આને લ્યો, એટલે આ 3 સેન્ટર. હવે તમે કોઈ પણ એક સાઈડ નો લઈ શકો, કા નીચેનો હાઇડ્રોજન લઈ શકો, કા ઉપરનો, બે નો લઈ શકો. એટલે 3 સેન્ટર થયા એની અંદર. કેટલા થયા? 3 સેન્ટર. અને 2 ઇલેક્ટ્રોન. કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન. એટલે એક કા આ ઇલેક્ટ્રોન કા આ. જો આને નો ગણવું હોય, ધ્યાન આપજો, 3 સેન્ટર એટલે આ પહેલું સેન્ટર, આ બીજું સેન્ટર અને આ ત્રીજું સેન્ટર, એટલે આ 3 સેન્ટર એન્ડ 2 ઇલેક્ટ્રોન. તો ત્રુટક રેખા દોરીની ઇલેક્ટ્રોન નો કાઉન્ટ નો થાય. એટલે આ જે 3 ની જોડ દેખાય એમાં 2 જ ઇલેક્ટ્રોન. જો આ 2 હોઈ શકે કા. હવે નેક્સ્ટ જો હું તમને કહું, નેક્સ્ટ એક જ મિનિટ,
તમને કયો કલર દેખાશે? રેડ દેખાશે? નહીં સર રેડ નથી ના દેખાતો. સર. નથી દેખાતો. નહીં સર સર Blue. ગ્રીન દેખાશે. આ દેખાય છે? દેખાય છે ને એ? હા સર. હા સર. જો હવે આ ઉપરનું 1 2 3 અથવા આ નીચેનું, તો આને આપું 1 2 3, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય. જો હવે ઉપરનું તમે સેન્ટર ગણો તો 1 2 3 અને એમાં 2 ઇલેક્ટ્રોન, કારણ કે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. આ તો ત્રુટક રેખા છે એટલે કાઉન્ટ ન થાય. જો તમે નીચેનું લ્યો તો 1 2 અને 3, તો આ બે ની ભાગીદારી છે, નીચેનું કાઉન્ટ થશે નહીં, કારણ કે આ ત્રુટક રેખાનું, કારણ કે આ 2 ઇલેક્ટ્રોનનું ભાગીદારી થાય. એટલે એની અંદર 3 સેન્ટર એન્ડ 2 ઇલેક્ટ્રોનની આ રીતના બંધ જોવા મળે. કેમાં હોય સર? આ સંયોજનો હોય બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રેટ અને મેગ્નેશિયમ હાઇડ્રેટ ની અંદર આ વસ્તુ હાજર હોય છે. ચાલો હવે છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. કોની સાથે? હેલોજન સાથેની. હવે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા શું હોય? દાખલા તરીકે હવે તો મેટલ છે, આ મેટલની જ્યારે તમે હેલોજન સાથે ગરમ કરવામાં આવે ત્યારે આ જે સંયોજનો છે, આ સંયોજનો શું કરે કે અહીંયા MX2 પ્રકારના હેલાઇડ બનાવે. બીકોઝ ઓફ મેટલ ઉપર કેવો વીજભાર હોય? +2 વીજભાર હોય, અને હેલોજન ઉપર કેવો હોય? -1 હોય. એટલે MX2 પ્રકારના હેલોજન બનાવે છે. જો તમે આ મેટલ છે એની HCl સાથે રિએક્શન કરાવો, કોની હારે? HCl. શું થશે સર? મેટલ ઉપર +2 વીજભાર, હેલોજન ઉપર -1. મેટલ સાથે રિએક્શન કરે MCl2, કેટલા ક્લોરીન છે? 2. એટલે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા પણ 2. એટલે શું છૂટું પડે? H2 છે. H2 સંયોજનો ત્યાં છૂટા પડે છે. એ પ્રમાણે ધાતુના ઓક્સાઇડ હોય તો એની જો HX સાથે પ્રક્રિયા કરો તો હું ફરીથી અહીંથી H2O છૂટું પડશે, સમીકરણ સંતુલિત કરવું પડશે, અને અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા MX2 પ્રકારના સંયોજનો આપે છે. હવે ધ્યાન આપજો કે બેરિલિયમ હેલાઇડ સહસંયોજક હોય છે. કેવો હોય છે? સહસંયોજક. અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. હવે પેલી વસ્તુ, કાર્બનિક દ્રાવક છે એ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય? અધ્રુવીય. કાર્બનિક દ્રાવક છે, એક મિનિટ, કાર્બનિક દ્રાવક અધ્રુવીય હોય તો એનો મીનિંગ એવો કહી શકાય કે આ જે MX2 પ્રકારના હેલાઇડ છે એ પણ અધ્રુવીય હશે, હા. હા. કારણ કે અધ્રુવીય સંયોજનો જ અધ્રુવીયમાં દ્રાવ્ય થાય, દ્રાવક. ધ્રુવીય સંયોજનો ધ્રુવીયમાં દ્રાવ્ય થાય. જ્યારે બાકીના આલ્કલાઇન અર્ધ ધાતુઓના જે હેલાઇડ છે, આ હેલાઇડ આયનીય હોય છે. કેવા હોય છે? આયનીય. અને આયનીય કદ વધતા આયનીય લાક્ષણિકતામાં શું જોવા મળે? વધારો. અને સાથે સાથે તેઓ ભેજ શોષક પણ છે. કેવા છે? ભેજ શોષક. હવે જો દાખલા તરીકે બેરિયમ ક્લોરાઇડ છે, એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે શું થાય કે પાણી અત્યારે ભેજ સ્વરૂપે છે એવું વિચારવાનું. આ પાણી કયા સ્વરૂપે છે સર? ભેજ સ્વરૂપે છે. હવે ભેજ સ્વરૂપે પાણી હોય એટલે અહીંયા શું થશે કે એક વસ્તુ ધ્યાન આપજો કે બેરિલિયમ જે પેલું છે, એક જ મિનિટ, ચાલો, બેરિલિયમ ક્લોરાઇડ જે છે, આ બેરિલિયમ ક્લોરાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે સર OH- H+. બેરિલિયમ ઉપર કયો ચાર્જ? +2, ક્લોરીન ઉપર -. અહીંથી HCl જે ફ્યુમ્સ તરીકે, જેને આપણે ધુમાડો કહીએ છીએ, ઉપર એરો આપ્યો છે એટલે એનો મીનિંગ કે ફ્યુમ્સ તરીકે ત્યાંથી દૂર થાય, અને અહીંયા બેરિયમનો હાઇડ્રોક્સાઇડ આપે છે. શું આપે છે? બેરિયમનો હાઇડ્રોક્સાઇડ. આ રીતની એની હેલોજન સાથેની પણ પ્રતિક્રિયાત્મકતા છે. ચાલો, જો મેં તમને કીધેલું ને, હવે આ ખાસ યાદ રાખજો કે બેરિલિયમ ફ્લોરાઇડ સિવાયના બેરિલિયમ હેલાઇડ સહસંયોજક હોવાને લીધે તે પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકમાં કેવો છે? દ્રાવ્ય છે. જ્યારે બેરિલિયમ F2 પાણીમાં કેવો છે? ત્વરિત દ્રાવ્ય છે. હવે આ છે ને એક, આ જે તમારી પાસે થિયરીમાં હશે ને, આ જે પોઈન્ટ, એ ખાલી એક નજર મારી લ્યો ને, પેલી ત્રિપરિમાણીય રચના વાળું બહુફલકીય મેં જે તમને 3 સેન્ટર વાળું ને બતાવ્યું ને, એ જ છે. એમાં ક્યાંય ડાઉટ લાગે તો મને કહો. પ્રવાહી એમોનિયા પછીની જે નાનકડી થિયરી છે ને, ડાયમર, મોનોમર ને પોલિમર વાળી, એ ઓકે, એના ઉપર જોઈ લો. તમને ક્યાંય ડાઉટફુલ લાગતો હોય, તો એમાં કયો. હા. ચાલો, ઓકે, ચાલો. નેક્સ્ટ તો પ્રવાહી એમોનિયા સાથેની રિએક્શન. આ પણ આપણે જોયેલી છે. જો હવે M છે, એની કોઈ પણ X+2Y એમોનિયા છે, એટલે આ X+2Y શું થશે કે સર એના મોલની સંખ્યા થઈ. શું થઈ? એના મોલની સંખ્યા થઈ. હવે એનું બે પ્રકારે સંયોજન, કારણ કે આના બે ભાગ વિભાજન થાય.
કે આ એમોનિયા જે છે એમાં મેટલ હોય, મેટલ સાથે રિએક્શન કરીને X લઈ જાય, તો અહીંયા મેટલ સાથે રિએક્શન કરીને X લઈ જાય તો M NH3 X આ +2 વીજભારમાં છે. ઓકે, અને એ જ રીતના બે છે ઇલેક્ટ્રોન એમોનિયા Y લઈ જાય તો માઇનસ વીજભારમાં છે. એટલે આને એમોનિયેટેડ મેટલ કેટાયન ને એમોનિયેટેડ ઇલેક્ટ્રોન અથવા એનાયન બે માંથી કોઈ પણ એક વસ્તુ કહી શકાય. અને આની અંદરથી શું થાય કે ભાઈ આની અંદરથી બે વિભાજન તમે બીજા પાડી શકો કે એની અંદરથી NH2 માઇનસ શું NH2 માઇનસ પ્લસ 1/2 પ્લસ Y-1 એમોનિયા અહીંયાથી શું કરી શકાય છે, છૂટો પાડી શકાય છે. આ દ્રાવણો અસ્થાયી છે, કેવા છે, અનસ્ટેબલ છે, એટલે વધારે સ્ટેબલ નથી. એટલે એને કારણે શું થાય કે ધીમે ધીમે વિઘટન પામી એમાઇડ અને H2 પણ અહીં આપી શકે છે, કારણ કે એને NH2 માંથી તમે લેશો એટલે એમાઇડ પણ કેવા છે, કારણ કે NH2 સોડિયમ સાથેની. ઉપરાંત દ્રાવણમાંથી એમોનિયાનું બાષ્પીયન ધાતુઓના હેક્ઝા એમોનિયેટેટ આપે છે અને ધીમે ધીમે શું થાય છે, એમાઇડમાં જેનું વિઘટન થાય છે. એટલે આ એક થિયરી છે, ખાલી વાંચવી, બરોબર છે, બહુ એના ઉપર ઊંડાણપૂર્વક જવું નહીં. સર હા બોલો. હા સર, આપણે એમ એવું લખ્યું કે હેલાઇડ હાઇડ્રેટ બનાવવા વલણ સમૂહ નીચે તરફ જઈએ ક્રમશઃ ઘટે, બરાબર? કેમાં? હા સર, હા હેલાઇડ સંયોજન હતું ને સાહેબ ચોપડીમાં, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હા એમાં સાહેબ હેલાઇડ હાઇડ્રેટ હોય ને, હેલાઇડ હાઇડ્રેટ NCERT માં. હા બોલો. એટલે સાહેબ એમાં એવું લખ્યું કે હેલાઇડ હાઇડ્રેટ બનાવવાનું વલણ સમૂહ નીચે તરફ જતા ક્રમશઃ ઘટે છે. હેલાઇડ હાઇડ્રેટ એક કામ કરે, તારો પેલો ફોન હશે ને તારી પાસે, તો એમાં મને ફોટો મોકલ તો હું જોઈ લઉં. ચાલ. ઉતારમાં છે? હા અત્યારે જ મોકલી દે ચાલુમાં. હા સાહેબ. સાહેબ 2 સેકન્ડ રહેજો સાહેબ. હા વાંધો નહીં. ચાલો બીજા કોઈને આવા પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ તો ચાલુમાં મજા આવે. સર હા બોલો. મને છે ને કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સલ્ફેટ, નાઇટ્રેટ એમ બધામાં છે ને જે દ્રાવ્યતા અને ઉષ્મીય સ્થિરતા હોય ને એમાં એ થઈ જાય છે, લોચો થઈ જાય છે, કન્ફ્યુઝિંગ થઈ જાય છે. એટલે કેના કાર્બોનેટ છે? હા આલ્કલી અને આલ્કલાઇન બંનેના હોય ને, બંનેમાં કન્ફ્યુઝન થાય છે. કઈ નહીં, જો આપણે આના છે ને કાર્બોનેટ હમણાં ચાલુ કરીએ છીએ. હા એસિડ સાથેની રિએક્શન પછી ડાયરેક્ટ કાર્બોનેટ છે, ઓક્સો H4. એમાં કમ્પ્લીટલી તારું બધું ક્લિયરિફિકેશન કરાય છે, બરોબર છે? પાણીમાં દ્રાવ્યતા અને ઉષ્મીય સ્થાયીતા. એ મેન સલ્ફેટ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ કઈ વાંધો નહીં ક્લિયર કરાય છે, બરોબર? સર હું તો પછી મૂકું. મોકલું ત્યાં? સર પછી મૂકું 2 મિનિટ. હા તો વાંધો નહીં, બરોબર છે. જેવું મોકલાઈ જાય એટલે મને કહી દેજે, એટલે ફોન અહીંયા આપણે ચેક કરી લઈશું. ત્યાં સુધીમાં જો એસિડિકતા જો એસિડ સાથેની રિએક્શન. હવે શું થાય કે પહેલી વસ્તુ કે પ્રોટોનિક એસિડ એટલે શું થશે કે આલ્કલાઇન અર્ધધાતુઓ પ્રોટોનિક એસિડ સાથે પ્રક્રિયા કરીને H2. હવે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે સર પ્રોટોનિક એસિડ એટલે શું? પ્રોટોનિક એસિડ એટલે શું કહેવાય? H+ મુક્ત કરે ને. જે H+ આયનો મુક્ત કરતા હોય એને શું કહેવાય છે? પ્રોટોનિક એસિડ કહેવાય છે. હવે સમૂહમાં નીચે તરફ જતા ધાતુઓનો બેઝિક ગુણધર્મ છે, એ તો વસ્તુ ક્લિયર છે. એટલે હવે એવા એસિડો કે જે પ્રોટોનિક એસિડ છે એની પ્રતિક્રિયાત્મક, દાખલા તરીકે M છે HCl સાથે. હવે HCl એટલે ખનિજ એસિડ પણ કહેવાય, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. HCl ને ખનિજ એસિડ પણ કહેવાય. એટલે ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરીને H+Cl-. હવે આ ધાતુઓ શું છે કે આની સાથે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે કે આ ધાતુ ઉપર તો ઓલરેડી +2 ચાર્જ હોય, તો એ MCl2 અને 2H2 છૂટા પડે. ઓકે, 2H2 અહીંથી છૂટા પડે. હવે જો નાઇટ્રિક એસિડ છે HNO3, આ નાઇટ્રિક એસિડ દ્વારા બેરિલિયમ પર ઓક્સાઇડનું નિષ્ક્રિય પર આવવું હોવાથી તે પ્રક્રિયા, કારણ કે નાઇટ્રિક એસિડ ની અંદર શું હોય સર? ઓક્સિજન હાજર હોય. તો શું થાય કે આ બેરિલિયમ છે એ લીધો, હવે એક તો બેરિલિયમ છે તો નાના કદનું તત્વ, એટલે એની રિએક્ટિવિટી ખૂબ જ શું છે, નબળી હોય. એને કારણે શું થાય કે એના ઉપર ઓક્સાઇડનું પડ આવી જાય. કોનું પડ આવી જાય? ઓક્સાઇડનું પડ. હવે આ જે ઓક્સાઇડનું પડ આવ્યું, આ ઓક્સાઇડના પડને કારણે શું થાય કે કોઈ પણ એસિડ છે એની સાથે રિએક્ટિવિટી કરવાની જે ક્ષમતા છે, રિએક્ટિવિટી કરવાની ક્ષમતા એની પાસે કેવી થઈ જાય? ઘટી જાય.
એટલે આ સંયોજનો છે બેરિલિયમ ઉભય ગુણધર્મી છે. એટલે શું થાય કે બેરિલિયમ ધાતુના જે હાઇડ્રોક્સાઇડ છે, જે પ્રબળ બેઝિક ઓક્સાઇડ છે, આ પ્રબળ બેઝિક ઓક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ સંયોજન બનાવે અને આ સંકીર્ણ સંયોજન છે Na2 બેરિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડ પ્લસ H2. આનું કોઈને IUPAC નામ આવડે? હા સર. બોલીએ. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી બેરિલેટ આયન. વેરી ગુડ. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડ બેરિલેટ ઓક્સિડેશન અવસ્થા +2. કારણ કે સોડિયમ ની +1 એવા 2 હાઇડ્રોક્સાઇડ ની -1 એવા 4. -4 માંથી +2 -2 સામેની તરફ જાય તો +2. બરાબર, જેને સોડિયમ બેરિલેટ પણ કહેવાય છે. સોડિયમ બેરિલેટ તરીકે પણ ઓળખાય છે. ચાલો હવે જો સુરભી, કાર્બોનેટ વાળા આપણે જે તારે ઇશ્યુ હતો એ આપણે જોઈ લઈએ. બરોબર છે? શું છે હવે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ. હવે જો કાર્બોનેટ અને બાયકાર્બોનેટ, કાર્બોનેટ એટલે CO3-2. રેડી? અને બાયકાર્બોનેટ એટલે શું થાય ભાઈ? HCO3-2. ઓકે, આ કાર્બોનેટ છે અને આ બાયકાર્બોનેટ છે. ચેન્જીસ ક્યાં આવે છે સર? એની દ્રાવ્યતામાં શું છે એ જોઈએ. જો આલ્કલાઇન અર્ધધાતુ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી CO2 પસાર કરતા તેઓ કાર્બોનેટમાં રૂપાંતર. દાખલા તરીકે તમારી પાસે આ કોઈ સંયોજન હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે છે. હવે શું થાય કે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે એની અંદરથી જો કાર્બન ડાયોક્સાઇડ હું પસાર કરું, શું કરું? કાર્બન ડાયોક્સાઇડ. એટલે આની અંદર OH કેટલા છે? 2 OH. એટલે જો આ રીતનું છે, આ એક OH અને આ બીજો OH. હવે શું થાય કે આ જે સંયોજનો છે આમાંથી આ રીતના H2O છૂટો પડે. દેખાય છે? ઓકે, H2O આ રીતના છૂટો પડે. એટલે H2O છૂટો પડે એટલે પહેલા H2O ને છૂટો પાડજો. પછી હું કરું કે આની અંદર હવે કાર્બન ડાયોક્સાઇડ એડ કરતો. કાર્બન ડાયોક્સાઇડ એડ કરું તો ધાતુ પ્લસ એક ઓક્સિજન પ્લસ CO2 શું બન્યું? MCO3. કાર્બોનેટ છે ત્યાંથી શું પડી ગયો? છૂટો પડી ગયો. એ રીતના. હવે આલ્કલાઇન અર્ધધાતુના કાર્બોનેટ કેવા હોય છે? આયનીય હોય છે. આ ખાસ મગજમાં બેસાડજો. આલ્કલાઇન અર્ધધાતુના કાર્બોનેટ આયનીય હોય છે. હવે પહેલી વસ્તુ કે જો એનો કાર્બોનેટ છે આયનીય હોય, એ આયનીય હોય તો એ આયનીયનો ગુણ નીચે તરફ જતા વધતો જવો જોઈએ. કેમ? કારણ કે નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે તો નીચેના તત્વ લગભગ આયનીય બંધ બનાવવાનું વલણ વધારે ધરાવે. જો આયનીય બંધ બનાવવાનું વલણ એની પાસે વધારે હોય તો એની જે આયનીયતા છે એ વધારે હોય. પરંતુ અમુક એવા છે, દાખલા તરીકે બેરિલિયમ. જો હવે આપણને બધાને ખબર છે કે બેરિલિયમ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે કે રેડિયમ ગુમાવે? ઓબ્વિયસલી સર બેરિલિયમ ગુમાવે. તો બેરિલિયમ જો ગુમાવતો, રેડિયમ ના ગુમાવે? રેડિયમ. સોરી રેડિયમ. એક જ મિનિટ. જો બેરિલિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઓછી, રેડિયમ ની કેવી? વધારે. એટલે આના ઉપર +2 ઝડપી આવે, બેરિલિયમ પર ઓછો આવે. એટલે શું થાય કે બેરિલિયમ સંયોજનો છે ને એ બેરિલિયમ +2 ને બદલે હાઇડ્રેટ આયન ને કારણે બેરિલિયમ કાર્બોનેટ છે કેવો છે? અસામાન્ય. કારણ કે બેરિલિયમ પાસે એવું ગુણધર્મ જ નથી કે ઇલેક્ટ્રોન ઝડપી ગુમાવીને કાર્બોનેટમાં જાય. એટલે કાર્બોનેટમાં જવું બેરિલિયમ માટે ખૂબ જ અગવડતા વાળું છે. એટલે એની સુરભી દ્રાવ્યતા જે છે, પાણીમાં દ્રાવ્યતા છે, બાકીની સાપેક્ષમાં થોડીક એમાં ડિફરન્સ જોવા મળે. કારણ કે આપણે એક વસ્તુ ફાઇનલ છે કે એની સર કાર્બોનેટ બનાવવાનું જ વલણ જો અઘરું હોય તો એની બીજા સાથેની રિએક્ટિવિટીમાં ખૂબ ઓછો પ્રતિસાદ જોવા મળે છે. હવે જો સમૂહ 2 માં, ખાસ સમૂહ 2 ની અંદર બેરિલિયમ થી બેરિયમ તરફ જતા, એટલે બેરિલિયમ થી બેરિયમ. અત્યારે રેડિયમ ને કાઉન્ટ નથી કર્યું એટલે તમારે ખાસ એ વસ્તુ યાદ રાખવાનું છે. એને રેડિયમ ક્યાંય કાઉન્ટ નથી કર્યું, જતા કાર્બોનેટ ની દ્રાવ્યતા ઘટે છે. કાર્બોનેટ ની દ્રાવ્યતા ઘટે છે. કાર્બોનેટ ની દ્રાવ્ય, પરંતુ જેનું કારણ M+2 આયનનું જલીયકરણ ઉર્જામાં થતો ઘટાડો. મેં પહેલા જો કીધું તું જલીયકરણ ઉષ્મા છે ઉપરથી નીચે તરફ જતા તત્વમાં સમૂહ 2 માં ઘટે. એટલે શું થશે કે જો જલીયકરણ ઉષ્મા ઘટતી હોય એટલે એનું મીનિંગ કે એની દ્રાવ્યતા છે કેવી થતી હોય? ધીરે ધીરે ઓછી થતી હોય. સર ઓછી થતું એનું રીઝન શું છે? મને હજી એક રીઝન આપો. એનું રીઝન એ છે કે આ જે સંયોજનો છે આ નીચે તરફના સંયોજનો આયનીય બંધ બનાવે. કયા બંધ બનાવે? આયનીય બંધ. અને આયનીય બંધને તોડવા માટે તમારે કઈ ઊર્જા આપવી પડે? આયનીકરણ એમ
એન્થાલ્પી. ના, લેટિસ આયનીકરણ એન્થાલ્પી એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવાનો. લેટિસ યસ, લેટિસ ઉર્જા આપવી પડે. શું આપવી પડે? લેટિસ. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા લેટિસ ઉર્જા વધે. આ લેટિસ ઉર્જા વધે એટલે જેમ લેટિસ ઉર્જા વધારે આપો તો એના બોન્ડ ઓછા બ્રેક થાય. ઓછા બ્રેક થાય એટલે એને કારણે શું થાય કે એનું જે ડિસોલ્યુશન પાવર છે એ ઘટતો જાય. ડિસોલ્યુશન પાવર ઘટતો જાય. એક વસ્તુ એ પણ છે. અને બીજી વસ્તુ, હવે આમાં તમે જોવો તો તમને કન્ફ્યુઝન કરશે કે એના બાયકાર્બોનેટ, જો આમ છતાં CO2 ની હાજરીમાં બનતા બાયકાર્બોનેટની દ્રાવ્યતા પાછું વધે. બાયકાર્બોનેટ ની શું થાય? દ્રાવ્યતા વધે. સર, બાયકાર્બોનેટની દ્રાવ્યતા વધવાનું મેઇન રીઝન, દાખલા તરીકે તમારી પાસે અહીંયા અત્યારે કેલ્શિયમ કાર્બોનેટ છે અને આ પ્રમાણે અહીં કેલ્શિયમ બાયકાર્બોનેટ છે. આમાં સર ફેર શું? સર, આની દ્રાવ્યતામાં વધારો કેમ? એનું મેઇન રીઝન છે કે આમાં રહેલો હાઇડ્રોજનનો પરમાણુ. આ હાઇડ્રોજનનો પરમાણુ શું કરે કે એને પાણીના મોલેક્યુલ્સ તરફ હજી થોડોક વધારે ઝડપથી ખેંચે. અને જો પાણીના મોલેક્યુલ્સ તરફ વધારે ઝડપથી ખેંચતો હોય તો એની જે દ્રાવ્યતા છે એનું પ્રમાણ શું થાય? વધે છે. એમ સમૂહમાં નીચે તરફ જતા આલ્કલાઇન અર્ધ ધાતુની કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતા વધે. આ કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતા વધવાનું એકનું એક રીઝન કે સર એમાં જોવા મળતી લેટિસ ઉર્જા. કારણ કે આયનીય બંધથી જોડાયેલો હોય છે અને એમાં લેટિસ ઉર્જા હોય છે. આલ્કલાઇન અર્ધ ધાતુ બાયકાર્બોનેટ ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ ફક્ત દ્રાવણમાં જ અસ્તિત્વ ધરાવતા હોવાથી બાયકાર્બોનેટ ગરમ કરતા કાર્બોનેટમાં વિઘટન પામે છે. એટલે બાયકાર્બોનેટની દ્રાવ્યતા ઉપરથી નીચે તરફ જતા વધે, જ્યારે કાર્બોનેટની દ્રાવ્યતા શું થાય? ઘટે. કારણ કે કાર્બોનેટમાં હાઇડ્રોજન પરમાણુ નથી અને બીજી વસ્તુ કે તે આયનીય બંધથી જોડાયેલા હોવાથી એની આ દ્રાવ્યતામાં ફેરફાર જોવા મળે છે. ઓકે, કોઈ ડાઉટ રહેશે? ના. ચાલો, હવે હિમાંશુનો પ્રશ્ન હતો. શું હતો પ્રશ્ન? હેલાઇડ હાઇડ્રેટ બનવાનું વલણ નીચે તરફ જતા ક્રમશઃ ઘટે છે. જો હેલાઇડ હાઇડ્રેટ એટલે શું હશે? અહીંયા તને સમજાવી દઉં, બરોબર છે? ક્રોસમાં હેલાઇડ હાઇડ્રેટ, હવે જો MgCl2 8 ટાઈમ H2. ઓકે, પછી છે કેલ્શિયમ ક્લોરાઇડ 6 ટાઈમ H2O, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ 6 ટાઈમ H2O અને બેરિયમ ક્લોરાઇડ 6 ટાઈમ H2O. ચાલો, હવે શું છે કે હેલાઇડ હાઇડ્રેટ બનવાનું વલણ છે નીચે તરફ જતા ઘટે છે. હવે શું થશે કે નીચે તરફ જતા ઘટવાનું કારણ શું થશે કે આ જે સંયોજનો છે ઉપરથી નીચે તરફ જતા કયા બંધમાં જોવા મળે? હાઇડ્રોજન. આયનીય બંધ. હાઇડ્રોજન બંધ નહીં, પ્રિય બંધ. આયનીય બંધ. પેલી વસ્તુ આયનીય બંધ હોય તો હમણાં જ મેં કાર્બોનેટમાં કીધું એ પ્રમાણે કઈ ઉર્જામાં હોય? લેટિસ ઉર્જામાં. અને સાથે સાથે એની જલીયકરણ ઉષ્મા શું થાય? જલીયકરણ ઉર્જા ઘટે. જલીયકરણ ઉર્જા શું થાય? ઘટે. એટલે એની પાણીમાં જે દ્રાવ્યતા છે ધીરે ધીરે શું થતી જાય? ઘટતી જાય. અને પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય તો એની સાથે જે સજળ, આ જે શબ્દ આટલો લાગે ને આને સજળ કહેવાય, કે પાણીનું મોલેક્યુલ્સ હાજર હોય ને તો એને સજળ કહેવાય. એટલે આ સજળતાનો જે ગુણધર્મ છે ઉપરથી ધીરે ધીરે શું થતો જાય? ઘટતો જાય. એને કારણે હેલાઇડ જે હાઇડ્રેટ હોય, આ હેલાઇડ હાઇડ્રેટ નીચે તરફ જતા શું થાય? આ બનવાનું વલણ યસ સર. ઘટે. યસ સર, આ ચોપડીમાં એવું લખ્યું છે કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ હા જળયુક્ત ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડિન નિર્જલીકરણ પામે. હા, જો હવે હું છે જો અહીંયા કે સ્ટ્રોન્શિયમ બેરિયમના જળયુક્ત ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડનું નિર્જલીકરણ તેમને ગરમ કરવાથી થાય. તો ઓબ્વિયસલી આ પાણીના મોલેક્યુલ્સને તમે દૂર કરો તો નિર્જલીકરણ જ થયું. પણ સાહેબ બેરિલિયમ અને મેગ્નેશિયમ તો સાહેબ જળયુક્ત હેલાઇડનું ગરમ કરવાથી સાહેબ નિર્જલીકરણ પામવું પણ સાહેબ નિર્જલીકરણ નથી પામતા, જળ વિભાજન પામવું. જો જળ વિભાજન પામવું અને નિર્જલીકરણ પામવું થશે. જળ વિભાજન એટલે શું થાય? તમે પાણીનો મોલેક્યુલ્સ એડ કરી શકો. અને નિર્જલીકરણ એટલે પાણીના મોલેક્યુલ્સને દૂર કરવો. તમે જળ વિભાજન એટલે એવું ન થાય કે જળનું વિભાજન એટલે પાણી દૂર કરવું. જળ વિભાજન એટલે એમાં તમે સરળતાથી એડ કરી શકો. સમજ પડે? અને નિર્જલીકરણ એટલે આ બધા તરત જ દૂર કરવું, કારણ કે એક તો એની જલીયકરણ ઉર્જા ઘટે એટલે પાણીના મોલેક્યુલ સાથે એની દ્રાવ્યતા જ ઓછી હશે પહેલેથી. સમજ પડે? એટલે દ્રાવ્યતા જ ઓછી હોય તો એને દૂર કરવું સહેલો પડે. પરંતુ બેરિલિયમ અને મેગ્નેશિયમ આ બે કેવી ધાતુ છે કે એની જલીયકરણ ઉર્જા ઊંચી છે, એટલે પાણીના મોલેક્યુલ સાથે જોરદાર રીતે એટેચમેન્ટમાં આવતો હોય. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કે આ બેનું જળ વિભાજન થાય છે. જળ વિભાજનનો મતલબ દીકરા એ નથી હોતો કે તમે એમાંથી પાણી દૂર કરો. જળ વિભાજન એટલે પાણી એડ કરવું. તમે ઓર્ગેનિક તમે ભણ્યા હોય 12મા માં તો તમને ઓર્ગેનિકમાં પણ યાદ હશે, કોઈ પણ પ્રક્રિયાનું જળ વિભાજન કરવું એટલે એમાં OH નું અણુ એડ કરવું. યાદ છે?
આલ્કોહોલની બનાવટ, એટલે જળ વિભાજનમાં આ બે તો કરે જ છે, પણ આ નીચે તરફ જતા નિર્જલીકરણ પામતો જાય કારણ કે એની જલીયકરણ ઉષ્મા ઘટે છે.